अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। guys, welcome back to my new blog. I hope તમે બધા મજામાં છો guys. ટાઈમ તો 9:30 વાગ્યા છે ને તૈયાર છે આજે. ફોન આ છે તૈયાર હા બોલ રમવા આવું છું. હા તો ના બોલા કમ આજે લાવવાનો છે સોસાયટી બહાર. હા તો આજે અમે આજે જઈએ છીએ પાછા 6:30 ના બોલાયેલા તું આવી જોઈએ 6:30 વાગે તો ઉઠતો હોય બંધ 4 વાગે ઊંઘી ગયેલો હોય 4 વાગે અરે મેં ઉઠેલો 7:30 ફોન આયા ને તે પણ ભાઈ પાછો ઊંઘી ગયો મેં કીધું ટાઈમ પતી ગયો જવાનું મજા તો પાછો ઊંઘી ગયો સમજે તો હા રાત નહીં ગયો હતો ના હવે તો જાય ગયો કે अरे सुंदर ये नजारा बड़ा सुंदर કઈ જાય હે इस व्लॉग में कौन है दीदी है તમે આવી ગયા છે રમવા માટે કઈ 6:30 વાગ્યા 7 વાગ્યા બંકો શું કે પીનો નહીં કરી થોડી કરવાનો હવે ના ઓવર થઈ ગઈ અભી તો એક નાખ્યો આ બતાઈ ના ચાલુ હતો પણ ખબર નહીં ઉતરે કે નહીં ઉતરે વિડિયો ચાલુ હતો 45 કેટલા રન દે હર્ષભાઈ ગંજો હા 39 બોલ ઉછળે ને બોલ ઉછળે ને ના ઉતાર્યો હમણાં તો આખો વિડિયો ઉતારો અલે એ પણ શું કરું મને એમ હા એ તંબલુ પાડો હાલ તો ના તો કઈ ગયું છે કાયમ મેલી રાખવો પડી એક મોબાઈલ તો ભાઈ તમારે પાસે હમણાં ગિમ્બલ લાઈન રહી ગયો નકર ટ્રાઈપોડ લાઈન મિલ जाना तो અહીંયા कैसी फीलिंग आ रही है ब्रो अच्छा हमारी हाई फीलिंग आ आईपीएल में सिलेक्शन છે ભાઈ मैं जागी गई આઉટ થઈ ગયો ભાઈ થાકી ગયેલો એટલે તો આઉટ થઈ ગયો તાપ ગતો રે બે ટાઈમ સ્વિંગ માં આવ્યો એ મજા બોલ તો મારવા કઈ ના બોલ બોલ જ કેવાય તન તો જો કર્યો વાઈડ ને તો ચાલુ છે ચાલુ છે यहाँ पे बैटिंग करने के लिए आ चुके हैं पहली गेंद वाइड
Well, calling. કટ કરી फिर बॉल खोएगा ના વિકેટ નહીં મારા કટ કરી દેવું લાગે गिल्टी फील થાય છે કટ મારી સિસ્ટર માં આવી ગયો મત પાસે મારો યસ લચ્છો વેલ કેચ હું વેલ કેચ છૂટી ગયો સિક્સ ને કે ના ભાઈ બાકી તો ના દસ તો નહીં પૂરા 8 હેલા 8 જ છે તો ગાઈઝ બોલિંગ આવી ગઈ છે અમારી તો હું 10 જોઈને શાંતિથી રમું છું હા ચાલ એક વાર બે બોલ છૂટી ગયા એક સિક્સ મારી ભાઈ હા કે હા સિક્સ નો વિડિયો આવી ગયો નો ટાર્ગેટ એ વિડિયો આવી ગયો વિડિયો ઉતાર એટલે જ નતા ફર્સ્ટ બોલ વાગે 56 નો ટાર્ગેટ ચક્કરમાં 4-5 બોલ કરતા જાવ લે ઓપનિંગ કરવા હા ભાઈ વાંધો નહીં આવો ભાઈ A few moments later. તો ગાઈઝ મેં અત્યારે જઉં છું ઘરે કારણ કે કિમ્બલ લેવાનો છે વેતનભાઈ ને આવવા છે એમને કઈક સુવિધા જવું છે 40-25 નવી શોપ ખુલે ત્યારે તો જો એમને ગિમ્બલ આપી દઉં અને હું બી જયા જેવું જોડે તો વિચારજે તો જઈ આવીએ બહાર જાવ લાગે તો ઉભા રહે એવું કીધું જો સારું હતું તમને બે એડિટર મળે છૂટકા જવાનું છે ગિમ્બલ આયા યાર ભાઈ ટી-શર્ટ લોગો બતાવો લોગાની કિંમત બે ભાઈ દોનો તો ભાઈ તો ગાઈસ વેદાંતભાઈ ને એમને ગિમ્બલ આલી દીધું ઘેરથી એ ભાઈ શૂટ કરવા ગયા હતા રમવા જવો પાછો જાય પાછી જ જાય લાગે એક જ મેં ગેમ રમશે આ છેલ્લી હશે એવું લાગે મને ખબર છે લાગે જાય આવું ભાઈ તઈ પહેરવા મને લેવા કે આવીશ ઓકે પતી ગઈ છે મેચ ખબર છે તો ગાઈસ અમે ઘર આવીને પાછા જઈએ છે કઈ ખબર નહીં હવે જઈએ દુકાને પાન હાઉસમાં એટલે પડેગા ઓટા 30-40 પેકેટ અમે વેચવાના કહું તો મને આગળ જોતા રહેજો વ્લોગમાં જોઈએ તો એક કેવું મારે હે પૈસા આ આવાજ ઓમળ્યો ખાલી હો આ તો નહીં નાલ દીધી ચોટલો ચાલી દેલો આ બાબા જોવા મળે છે બે બાબા જોઈ પણ વિડીયો ઉતાર થઈ ગયો હું હતો મારા ભાઈને ભૂલ ના લીધે પાછું જવું પડશે પૈસા રોકડા ના લીધા યાર પોન હાઉસમાં કેશ જ ચાલે ના ઓનલાઈન હું કરું છું પૂછ મમ્મી મેં આપણે ઓનલાઈન એટલે દાદા હોય છે ને તો કરી આલે સાઈડમાં ને બધા ગ્રાહક એ કર્યા ખબર છે ઈ ગાઈસ લઈ લે પાછા આવી ગયા છે અમે પાન હાઉસ પર લોકો ગયા ગયા મેં કીધું કે રોકડા લઈ લે પણ ના લીધા આવું પડે ને બીજા આઉટમાં અને એમાં મારી લદોડી પદોડી નીકળી ગઈ કંટાળા તાપનું ઘેર બેન પંખો જાણ કરીને ઊંઘવું પડશે એવું લાગે આમાં તો થંબલેન અને ટાઇટલ લખવાનું બાકી છે હા હવારમાં છે ને નીકળી ગયેલી આપવાની કરી કઈ આપણે પાછા આવી ગયા છે ઘરે નાસ્તો બાસ્તો લઈને આયા ના તમે નહીં લો મેડમ કઈ તમે પડેગા ગમે વેચ્યા કેમ કે આમાં બાની પુણ્યતિથિ છે 5 થી 6 વર્ષ થાય એટલે દર વર્ષે અમે વેચીએ છીએ પડેગા બર્થડે છે ને એટલે જતો રહ્યો ગતો રહ્યો હે ઓ રાવલી 1000 years later. તો ગાઈઝ હવે અમે ઊંઘી ઉઠીને જઈએ છીએ અત્યારે અમારા ભાઈબંધના ઘરે બ્લોગમાં બન્યા રહેજો બને જ કહીજો પાણી પડશે ત્યાં
બધા કઈ જ આપણે આવી ગયા છે પછી, કારણ કે બંકાન બર્થડે છે એટલે એમને બધો સારું બર્થડે બોય હતા. હેપી બર્થડે. થેન્ક યુ. બંકાન બર્થડે છે આજે. વાલા ના એવો જવું હોય તો ફરવા જવું હોય તો નદી પર જઈએ. રાતે જઈશું. થોડી વાર લાગશે મને 10-15 મિનિટ. તો ગાઈ અમે બેઠા છે અત્યારે મિત્ર બન ગયા એક આરતી માટે ગયા છે મંદિરે. હવે એટલે કઈ જઈએ ફરવા આપ્યા નદી બાજુ. અમે જઈએ છે અત્યારે નદીએ જઈએ છે અત્યારે ફરવા માટે. દેખાતું ખરો અને નહીં દેખાતું અંદર માં જો કે આઈફોન તો હમણાં ક્લિયર આઈફોન હતો ને હવે કોણ હતો એ પેલા 17 કે એવું કંઈક જયલા ચકલા જોડ ચકલા જોડ છે યાર. ચકલા જોડ છે. ઉદાસ સમાજ ગયો તો બધા પેલો બંગલો બનાય એમ ને હા શું કરે છે કે અંદર જા દે આપને. હો ઉપર જા ને કશું નહીં અંદર ના જા અંદર જવું છે બસ જવું નહીં જોવા. મિત્રો મને જગ્યા ના છે વૃદ્ધાશ્રમ ને એવું બધું છે. દેખો એટલે બીજું અમે નીકળે ગાર્ડન બેલ લે ઘંટડી ઘંટડી જીસીબી એમની છે. હા બધું આઈનો હા આ બાપ ફરતી વાર કેવું પેલા પડ્યો તો કાલે કહો કાલે કોણ લેવા આવો કોણ આ કોણ દાદા હા હું દાદા છું. આ કોણ આ કોણ છે? કાકા શું નામ એમનું? નામ પિન્સુ કાકા ને પિન્સા કાકા. પૂછા કાકા હા કે પરમ દિવસ આવ તારે પહેલા મિત્ર પણ ગયા કે બે કાપી નાસ્તો કરે. નોખો બોલ્યો ખાલી દેવાની આખો દેવો ખાલી પૂછા લીધો લાવી ये तो खाते नहीं ये तो मेरा तो नहीं खाती मैंने ऐसे वाले गया
Tengo que recargar como તો ગાઈઝ અમે મિત્રબેન ઘેરથી નીકળી ગયા છે ઘરે જવા માટે. ટાઈમ થયો છે કંઈક 9:30 વાગ્યા છે, 9 જેવું વાગ્યા છે. એ કરે અસુલમભાઈ બાઈક આલી દીધી છે, એ ભાઈ લઈ લે છે. તો હવે અમે જઈએ ઘરે. આ રોડે અમારે તો બહુ ખરાબ છે. ખરાબ એટલે જોઈ શકો છો તમને આવી ખરાબ નહીં તમે ગયા છો. તમે વિશાલબેન ઘેર આવેલા દેખાતો નહીં લા. આભાઈ જા ના 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 કોનથી જતો તાવ હો બે ફોન માં મને ગાડી શીખવા દીધી હે. તો ગાડી વિશાલબેન ઘેર આવ્યા હતા બેઠા ને પછી હવે નીકળે ઘરે જવા માટે. તો ગાઈસ આપણે ગયા છે ઘરે અને મેં લીધું તો મોડું દેવું પકોડ્યા બાદ જયતબેન જોયા મેં બેઠા છે શ્રી દત્તમ હેલ્થ સેન્ટર આગળ બેઠા છે શાંતિથી. લાઈટ મારો એટલે દેખાઈ ગયો. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે અને બહુ ભાગીએ તો ખાઈ પી જઈએ અને બધું પાછું બે છે આપણો કામ એડિટિંગ. આજનો બ્લોગ ચાલુ રાખેલો એક કરી દઈએ. 12 વાગ્યા છે, બહાર બેઠા હતા બધા બખા બેરેલો. ટાઈમ થયો આપણે જવું પડશે ઘેર ને બ્લોગ બનાવો એડિટ કરવાનો એટલે બધું. તો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો જોડે શેર કરતા રહેજો. તો ગાઈસ આજનો બ્લોગ કરીએ મળીએ નવા બ્લોગ સાથે. બધાને જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. મિત્રો જોડે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો આજનો બ્લોગ તો અધૂરો બાકી છે. એવું વિચારે કાલે કરી દઈશ. Thanks. Love you.